લીલો નહીં, પીળો નહીં, લાલ ગુલાબી ચટકીલો નહીં, નજર ના આવે પ્રીત બંધાવે વો પાને તરનો રંગ હો મારા પાને તરનો રંગ, મારા પાને તરનો રંગ. લીલો ને હા પીળો ને લાલ ગુલાબી ચટકીલો ને કેમ સમજાવું કેવો રે ઘૂંટાવું તારા પાને તરનો રંગ હો તારા પાને તરનો રંગ હો તારા પાને તરનો રંગ. પગલડી તો લીલું રે પાને તર, લીલી રે પગલડી તો લીલું રે પાને તર, લીલી તારી બંગડીની જોડ. રાતી રે પગલડી ને રાતી રે ચૂડલડી, રાતો જેનો રંગ હમારા પાને તરનો રંગ, હમારા પાને તરનો રંગ. સોનેરી પગલડી ને રૂપલું પાને તર, સોનેરી પગલડી ને રૂપલું પાને તર, હૈયે સાચા હિરલાનો હાર. ગુલાબી પગલડી ને ગુલાબી પાને તર, ગુલાબી પગલડી ને ગુલાબી પાને તર, સજો ગુલાબી શણગાર. નવરંગી પાઘડી નવરંગી બંગડી એવો જેનો રંગ હો તારા પાને તરનો રંગ, હો તારા પાને તરનો રંગ. પ્રીતનું પાને તર, મેરીને થાવ ભવપાર. હો મારી રે પગલડી ઈ મારું રે પાને તર, ઓરો તો જન્મ હજાર. નજરે ન આવે પ્રીત બંધાવે એવો પાને તરનો રંગ હો હમારા પાને તરનો રંગ, રંગ હો તારા પાને તરનો રંગ, હમારા પાને તરનો રંગ, હો તારા પાને તરનો રંગ. હમારા પાને તરનો રંગ.
મોઢામાં ધૂળ નાખવા બેઠી છો? હેટ! રત્ના, મોટી બાજ, ચાલ, બાપુ ચાલ, રત્ના, તૂટી પડો. મારી નાખો એને. જીવ તો બચવો ના જોઈએ. ઉચકીને ફેંકી દો નદીમાં. આ, 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 લાખા નહીં નહીં ના ના આવા તો કઈ ભાખરા ઉતારશે. અરે આવું તે કઈ શાક હોતું હશે? શાકમાં તો મીઠાની તાણ છે. આ છાસ ખાટી બળા અને આ અથાણામાં તો ઉકાળો નાખ્યો જ નથી. નાના રાંધતા ના આવડતું હોય તો સાસરે શું કામ આવો છો? આ ઢોકા ભેગા હરકા ભાગી નાખો. આ, અરે આ તમારા મોઢામાં ગરોળિયું ઘૂસી ગયું એમ લાગે છે. બાપ જન્મારે ખાધું હોય તો ખબર પડે ને. ખાવું હોય તો ખાવ ને તો ખાહડે માર્યા જાઓ. કામ ધંધો કરવો નહીં ને રૂબાબ ઠોકવો. ના ના હલકું લોહી હવલદાર નું ભાળી ગયા છો. અલી તાવે તો ગરમ કરજે તો. એ તો તૈયાર જ રાખ્યો છે. એટલે તમે શું અમને ડામ દેવાના છો? શું કીધું? કઈ નહીં માવડિયો? માફ કરજો માવડિયું. અરે માવડિયું નહીં બાયડિયું. આ ભાઈડી તો તું મારી અને આ આની અને માવડી તું આની અને આ મારી થઈ ગયો ને હિસાબ બરાબર. હવે છાના માના જમી લો ને. ઈ તો તમે તમારા હાથે જમાડો તો જમું. મને રોજની ટેવ છે ને. તમે આમ બેહી શું રહ્યા છો? ગમે ત્યાં ગોત કરો ને. હું ક્યાં ખોદ કરું? મેં તો તમને પહેલેથી જ સમજાવ્યા હતા કે આ પ્રેમના રવાડે ન ચડો. પણ મારું માનતું તું જ કોણ? આમ દાજા પર ડામ દેશો કે એને ગોતવા જશો? આ આખી રાત વીતી ગઈ. એ કઈ નાનો કીકલો નથી. એની જાતે પાછો આવશે. હું એને શોધવા ક્યાંય નહીં જાઉં. મારે મન તો એ હજી નાનું કીકલું જ છે. જો તમે એને નહીં ગોતો તો જ્યાં સુધી એનું મોં નહીં જોઉં મારે અન્ન જળની આખડી છે. નહીં સોનલ, તું ફિકર ન કર. એ આવતો જ હશે. નહીં નહીં ધણી, તમને માના હેતની જાણ ક્યાંથી હોય? ભગવાને મને વાંઝણી રાખી, પણ હું લાખાને જોઉં છું ત્યાં જગના વાંઝિયા મેળા ભૂલી જાઉં છું. લાખો તો મારા કાળજાનો કટકો છે, મારા જીવતાનો ધબકાર છે ધણી. કાઢી લખાને તારા કરતા હું વધારે ચાહું છું. મેં મારી મરતી માને વચન આપ્યું હતું કે લાખાને હું મારા સગા દીકરા કરતા પણ વધારે ચાહીશ અને એને રંગે ચંગે પરણાવીશ. એના સુખી સંસારને જોયા પછી જ મારા જીવનનો છેલ્લો શ્વાસ લઈશ. ના ધણી, પણ સોનલ, આ વીરા વાગડની દીકરી હારે હયું બાંધીને આપણો લાખો કોઈ ભૂલ તો નથી કરતો ને? ના ધણી, ગુરલી એને ચીરથી જાજો પ્રેમ કરે છે. હા, બેન તમે ચિંતા ન કરો, અમે તમને લાખાને મળવામાં મદદ કરશું. અમારા પ્રાણના ભોગે તમને ભાભીના હિતના પારખા કરાવશું. ભાભી, આ સ્ત્રી એકવાર પોતાનું પ્રેમ પુરુષ પર ઓળઘોળ કરે છે. હે ભૂતના દાદા,
મારા ભવનો ફરથાર તારી સાક્ષીએ જેને માન્યું છે એ જ મને મળે, નહીં તો માથું પટકી પટકીને મારા પ્રાણ કાઢી નાખીશ. વાહ, વસમાં વિજોગમાં વાલાની વાટ જોતા વેશ બદલીને ઉભેલા ગોરાંદે, હવે તમને તમારો લાખો ક્યારેય નહીં મળે. એટલે એ જ કે મેં ગઈકાલે મારા હાથેથી એનું માથું છૂંદી નાખ્યું, એને ભેખડ માથેથી નદીમાં ફેંકી દીધો. અટાણ સુધી તો એની લાશ કાં તો દરિયામાં પોગી ગઈ હશે, કાં તો કાગડા ગીધડાઓએ ચૂંથી ખાધી હશે. ભાભી, લાખો આવ્યો. આ શું થઈ ગયું મારા લાલ? આ શું થઈ ગયું? કઈ નહીં ભાભી. નહીં લાખા, તું જરૂર મારાથી કાક છુપાવે છે. બોલ, તને આ તારી ભાભીને સમજે. ભાભી, મને આવી નાની વાતની અંદર તમારા સમજાઈને મજબૂર ન કરો. લાખા, તારી લોહિયાળી પાઘડી કે છે કે જરૂર કાક વાત બની છે. એ વાત તું મારાથી છુપાવવા માંગે છે? નહીં ભાભી, નહીં. આજ સુધી કોઈ મેં વાત છુપાવી છે? જે આજે વાત તમારા છુપાવું? હું ને ગોરલ પૂછતા હતા, મંદિરે વાતો કરતા હતા, ત્યાં ઓછી તો વીરો વાગડીઓ 8-10 માણસોને લઈને આવ્યો ને મારા પર હુમલો કર્યો. તો એ વીરા આયરને રૂપિયાનું અભિમાન છે કે એક ગરીબ આયર એની ગોરલ હારે પ્રેમ કેમ કરે? ભાભી, ગરીબ અને અમીરના ભેદે તો અનેક પ્રેમીઓના જીવતરને ઝેર કરી નાખ્યા છે. પણ તારું જીવતર હું ઝેર નહીં થવા દઉં. લાખા, હવે તો આ તારી લોહિયાળી પાઘડી જ ગોરલનું પાનેતર થશે. આતા, હું આયરનો દીકરો છું અને તમે એ જાણો છો કે આખું ગામ મને વારંવાર લગ્ન માટે પૂછે છે. તો પછી કોઈ સારું ઠેકાણું બતાવ, જઈને તારું હક પણ કરી આવ બેટા. ઠેકાણું તો તમે જાણો છો આતા, અને તમારા માથેથી મારા બાપનો ઉપકાર ઉતરી જશે. એટલે હું કઈ સમજો નહીં બેટા. હું ને ગોરલ બાળપણથી હારે રમ્યા ભમ્યા છીએ. ખરી વાત છે રત્ના, પણ મારે ગોરલને પૂછવું પડશે. એટલે તમારી દીકરી કહે છે કે કોઈ ભિખારીનો હથવાળો કરી દો, તો તમે કરી દેશો? અરે રત્ના, હું એટલો ગાંડો નથી કે જીવતે જીવ મારી દીકરીને નરકમાં નાખું. જ્યાં સુધી મારા બરાબરીનું ખોરડું ના મળે ને, એ ખોરડે ગોરલ પાણીએ ના ભરે. હા, તો મારું ઘર ખોટું શું છે? પણ તો તારે ઉતાવળે શું છે? હું ક્યાં કાલે જ ગોરલની સગાઈ કરી નાખવાનો છું. બેન, રત્નાની વાત પર વધારે વિશ્વાસ ન રાખતા. ઈ તો બોલે જાજુ ને કરે થોડું. અરે, તમે જેને પ્રેમ કર્યો હોય એની ઉપર કોઈની તાકાત છે કે હાથ ઉપાડી શકે? એ તો 5 માએ પૂરો હશે. એ તો હું પણ જાણું છું, પરંતુ ન કરે નારાયણ ને લાખાને કઈ થઈ જાય તો? થઈ ગયું છે ગોરલ. ભાભી, તું અમીર બાપની દીકરી હો એનો મતલબ એ નહીં કે મારા ગરીબ દેર આરે પ્રેમના ખેલ ખેલી એના પર ઓચિંતા ઘા કરાવે. આ જો મારા લાખાની લોહિયાળી પાઘડી. શું થયું છે મારા લાખાને? લાખો તો બચી ગયો, પણ એના લોહીના ટીપાનો બદલો લેવા હું તારા બાપ પાસે આવી છું. એટલે તારો હાથ માંગવા. હાથ માંગવાની શું જરૂર છે ભાભી? તમે તો જાણો છો, જ્યાં હું હૈયું હારી ગઈ તે હથેવાળો થાય કે ન થાય, આ અવતારમાં તો આ દેહને દલડું બેઉ લાખાના થઈ ગયા છે. હવે તો એની લોહિયાળી પાઘડી એ જ મારું પાનેતર બનશે. ગોરલ, ફેંકી દઈ ભિખારીની પાઘડી. પાઘડી કદી પાનેતર નથી બનતું, સમજી દીકરી? તો પ્રેમ પણ કદી પલટાતો નથી વીરા આયર. હું મારા દેહનું તમારી દીકરી આરે માગું નાખું છું. અરે હા, ભલે ધરતીનો ભેદ જાણ્યા વિના માગા નાખવા શું આવ્યા છો આયરાણી? ક્યાં ઊંચી મેળીના મોલે બેસનારી મારી દીકરી ગોરલ, અને ક્યાં ભીખ માંગતો તારો દેર લાખો? દીકરીના બાપને આટલું અભિમાન સારું નહીં વીરા આયર. હવે તો આ જ આંગણે
મારા દેરની જાન લઈને આવીશ. તો પછી એની ચોરીઓ રચાશે સ્મશાનમાં. કાળીઓ ઠાકર ન કરે કે તમારી જીભેથી નીકળેલા વેણ સાચા પડે, નહીં તો તમારે બહુ પસ્તાવવું પડશે. અરે પસ્તાવું તો એને પડે જે પોતાની હેસિયત ભૂલી જાય આયરાણી. ભીત ભૂલો છો વીરા આયર. મારો દેર ગરીબ જરૂર છે પણ દિલડાનો અમીર છે. હવે તો ખેલ જોવાનો છે કે કોણ જીતે છે અને કોણ હારે છે. આવીતી માગું કરી મોં મીઠું કરવા, પણ પાણી પીધા વગર પાછી જાઉં છું. તમારી તાકાત હોય તો તમારી દીકરીને કોઠીમાં પૂરી રાખજો. મારો દેર સાત પાતળ વિધિને પણ તમારી ગોરલને ઉઠાવી જશે. આયરાણી હમણાંની જાત છે એટલે આજે જવા દઉં છું આયરાણી. બાકી બીજું કોઈ હોત તો એનું જડબું ફાડીને જીભ ખેંચી કાઢી હોત. આજથી હું એ જોઉં છું લાખો આ ગામના પાદરમાં પગ કઈ રીતે મૂકે છે. ભાભી, એને તમારું અપમાન કર્યું. તમારા ઉપર એક નહીં હજારો કોરલ કુરબાન છે. તમે હુકમ કરો, વીરા વાગડિયાનું માથું હમણાં કાપીને તમારા ચરણોમાં મૂકી દઉં. માથું નથી કાપવાનું વીરા મારા. હવે તો ગોરલને દેરાણી બનાવી મારે એનું નાક કાપવું છે, નાક. અરે હું તો કહું છું કે કજિયાનું મોં કાળું. મહેરબાની કરી હવે આ ઝઘડો બંધ કરો. નહીં ભાઈ, આ મારા ભાભીના વટનો સવાલ છે. એ વટને ખાતર તો મારી જિંદગીને ઓવારી નહીં, હું ગોરલને મેળવીને જ ચંપીશ. બેનબા, અમે તમારી વેદના જાણીએ છીએ અને એટલે જ તો તમારા ભાઈઓને અમે ત્યાં મોકલ્યા છીએ. અમારી બેન તો વાલપનો વીરડો છે. હા, તારે જે સંદેશો દેવો હોય ને તે તું તારે દે. એના મનને શાંતિ મળશે. સંદેશો તો દઉં છું, હા. પણ જો કાંઈ દગો કરે છે તો અરે તો અમને કાળિયા ઠાકરની આણ છે. અરે અમે ખાનદાન બચ્ચા છીએ. તો કહેજો કે શરદ પૂનમની રાત્રે હું એમને અરે બેન, હવે તો હસ. અરે તને હસતી જોઈને અમારા બધાયના હૈયા હરખાઈ જાય છે. કાળીઓ ઠાકર તારા હૃદયની ઈચ્છા પૂરી કરશે બેન. હાય ભંભા, હાય ગટકા. ઝટ શણગાર સજીને તૈયાર થાવ. હા, અરે પણ બાપુને ખબર ન પડવી જોઈએ કે લાખો અહીં આવવાનું છે. ક્યાં મરી ગયા લોકો? હવે બૈરાવ પાસેથી બહાર તો નીકળો. ક્યારના ભરાણા છે બે? શું કરતા હતા અંદર? અંદર શું કરતો હતો? અરે બાપા, અમે તો બેનનું મને હળવું કરતા હતા. હા, અમે કહેતા હતા કે આજે પૂનમ છે ને તો તુંય મંદિરે દર્શન કરી આવ. હા, બેન કે ના બાપુ મારે. મેં કીધું કે હવે તે કઈ બાપુ મારતા હશે. અરે ઘરમાં બબે ધડકા જેવી ભાભીઓના માથે પેરા છે. એ તાણી કાઢેલ પેરા તારે દેવાના છે. તને કહે છે. તને કે છે? અરે તમને બંનેને કહું છું, હા, બેયને કહે. તમારે બંને પેરા દેવાના છે અને જોવાનું છે કે ગામના પાદરમાં લાખો પહે નહીં. અરે લાખો ગામના પાદરે પગ મૂકી તો જુએ. અરે એને દીઠો ના મૂક્યા. આવો બાપુ, તમે હજી એનો ગુસ્સો જોયો નથી. કોક દી તમારી સામો થઈ જશે ને ત્યારે ખબર પડશે. મારી સામે હા. બાપુ અમે મંદિરે જઈએ. બાપુ અમે મંદિરે જઈએ. હા બેટા, હા જઈ આવો. આજે તો આખું ગામ ઉમટ્યું છે નહીં? જાઓ. હાલો, જાઓ તમે જાઓ. હાલ હાલ આપણે જઈએ, નહીં તો બાપા તમને તાણી કાઢેલ કે છે.
બેયને કહેશે ઈ તો બાપ છે એને બે આંખ સરખી એકને તાણી કાઢેલ કે તો બીજાને ઈ કે જય જય અંબે જય જય અંબે જય જગદંબે તારો મહિમા છે અપરંપાર. એ મારો કરજે તું બેડો પાર, મારો કરજે તું બેડો પાર. જય જય અંબે જય જગદંબે તારો મહિમા છે અપરંપાર. મારો કરજે તું બેડો પાર, હે મારો કરજે તું બેડો તું તો દુખિયાનો દુઃખ સદા ભાવતી રે. તું તો દુખિયાનો દુઃખ સદા ભાવતી રે. હું તો એટલો જ બસ મારી માંગતી રે. હું તો એટલો જ બસ મારી માંગતી રે. એવું તો કહું છું રે હું તો કહું છું રે આજ મારી રાખજે રે લાજ. મારે તારો છે આધાર. મારો કરજે તું બેડો પાર, મારો કરજે તું બેડો પાર. જય જય અંબે જય જગદંબે તારો મહિમા છે અપરંપાર. મારો કરજે તું બેડો પાર, હે મારો કરજે તું બેડો તારી જાણે જે શીશ નમાવતા તારી ચરણીમાં શીશ જે નમાવતા રે. તો મન માન્યો પ્રેમથી પાવતા રે. તો મન માન્યો પ્રેમથી પાવતા રે. મારા હૈયાની મારા હૈયાની વાત તું તો જાણે છે વાત. મારી તું જ હવે તારણહાર. મારો કરજે તું બેડો પાર, મારો કરજે તું બેડો પાર. જય જય અંબે જય જગદંબે તારો મહિમા છે અપરંપાર. મારો કરજે તું બેડો પાર, હે મારો કરજે તું બેડો નવરૂપી પૂજા વિતળે લોકમાં નવરૂપી પૂજા વિતળે લોકમાં. હું તો ઘેલી થઈ ઘૂમું આજે ચોકમાં. જે ગુણ તારા જે ગુણ તારા ગાય એનું કલ્યાણ થાય. તું તો દેવી દયાળી દાતાર. મારો કરજે તું બેડો પાર, મારો કરજે તું બેડો પાર. જય જય અંબે જય જગદંબે તારો મહિમા છે અપરંપાર.
ગોરલ, હાલ આજ શરદપુરમના અજવાળ ધરતીમાંથી ઉતર્યા છે. આપણે મલક ઉતરી જઈએ. રાતના ઓળા માથે ઓઢીને નીકળું તો મારા બાપની ઉજળી આબરૂને કલંકનો કાળો દાગ લાગે. પરંતુ આપણા પ્રેમને ડાઘ લાગશે એનું શું? પ્રેમને દાગ નહીં લાગે મારા માણીકર. જો મારા મન મંદિરમાં તને દેવ તરીકે બેસાડે છે, તારા અપમાનનો બદલો ઉપરવાળો જરૂર લેશે. ઉપરવાળાને હું ઓળખતો નથી. હું તો આજ તને જ લેવા આવ્યો છું. મારો પ્રેમી શું ડરપોક થઈ ગયો છે કે એને રાતનું અંધારું માથે ઓઢી ચોરની માફક ચોરી કરવી પડે? અરે થોડે દિવસે આવજે, તે દી કટારીના ઘા કાળજે વાગશે તો એ મોતને હું મીઠું કરીશ. તો મારું એ તને વચન છે, આ રૂપાળા હાથનો હથેવાળો બીજા હારે થશે એ પહેલા ચોરીના માંડવેથી તને ઉપાડીને ન લઈ જાઉં તો હું એ આયરના પેટનો નહીં. લાખા, ગોયલ, આ હાટુ મેં તને આય મોકલી હતી હે? હરામખોર! મારા ધોળામાં ધૂળ નાખવા બેઠે. હાલ કરે હાલ, હાલ. મરી ગયો તારો બાપુ. જ્યાં સુધી તારો હથેવાળો ના કરું ત્યાં સુધી ખબરદાર જો ઓરડામાંથી પગ પણ બહાર મૂક્યો છે તો. બેટા ગોરલ, જે હાથોએ તને લાડકોડથી ઉછેરીને મોટી કરી છે ને એ જ હાથો વડે તારું ગળું એ દાબતા મને આવડે છે, સમજી? તે હજુ મને પૂરો ઓળખ્યો નથી. ખબરદાર જો બહાર નીકળવાની કોશિશ પણ કરી છે તો. ભાભી, હવે તો માથે મોતનો કટકો બાંધીને ગોરલને ગમે તેમ કરીને મેળવીને રહીશ. કાયો ઠાકર તારી અરદાઈ પૂરી કરે બેટા. કાળિયો ઠાકર નહીં ભાભી, તમારા આશીર્વાદ. તમે સો લાખાની લોહિયાળ પાઘડી ગોરલના પંડ ઉપર પાનેતરના રૂપમાં ઉડાડી છે. હવે તો એના પંડ પર બીજાનું પાનેતર પડે એ પહેલા હું એને મેળવીને જ જંપીશ. હાશ રત્ના, આજ તારા બાપના બધા જ ઉપકારો ઉતરી ગયા. હવે આવતી બીજે ગોરલનો તારી સાથે હથેવાળો કરું એટલે હું છૂટ્યો. આતા ભર્યા ડાયરામાં મારા અને ગોરલના સગપણના ગોળ ખાઈને તમે મારા પર મોટો ઉપકાર કર્યો છે. પણ એક વાત ભૂલાય નહીં. હા? આતા ઓલ્યો લાખો આ વાત સાંભળીને ચૂપ નહીં બેઠો રે. હા, અરે ગાંડા, 18 ગામના આ હીરો આપણા ગામની ફરતે કિલ્લો બનાવીને ઉભા રહી જશે. એમાં લાખો તો શું ચકલુએ નહીં પૈયે કે સમજો. અલે એ મોટા નાના થાળ લઈ લે, હાલો ઘર ભેગા થઈ હાલો. હજુ તો ઘેર ગોરલ ને એ થાળ લઈ લે, હમણાં તો નથી કે
અરે તમે સાચા દિલથી એને પ્રેમ કર્યો હશે તો ભગવાન જરૂર મદદ કરશે. આજે ભગવાને પણ મારી પ્રાર્થના સાંભળી લીધી દીકરી. ભર્યા ડાયરા વચ્ચે તારું હક પણ હું રત્ના જોડે કરીને આવ્યો છું. બાપુ, હા બેટા, રત્ના પાસે પાડાના કાન જેવી 500 વીઘા જમીન છે. ગામના ગામ ધણીને શોભાવે એવું એનું રૂપ છે. અને તું એ જાણે છે કે તમે બંને બાળપણમાં ભેળા જ મોટા થયા છો ને. જાણવું ને જીવન જીવવું જુદું છે બાપુ. મેં રત્નાને એ નજરથી કદી જોયો નથી. પણ બેટા, હું તારી સગાઈનો ગોળ ખાઈને આવ્યો છું. તો થૂકી નાખું એ ગોળને. થૂકેલું પાછું ચટાઈ નહીં દીકરી. વીરા વાઘોડિયાનું વચન કેટલું વજનદાર છે એની કિંમત તું શું જાણે. મેં કોઈને વચન દીધું છે બાપુ? કોણે? ઓલા ભિખારીને કે જેને એકવાર તારી જિંદગી બચાવી હતી, લાખાને? જેણે મારી જિંદગી બચાવી એના નામે મારું જીવન અર્પણ કરી દીધું છે. એના નામનું પાનેતર મેં ઓઢી લીધું છે બાપુ. પણ જગત એ જોયું નથી. પણ જગતના નાથે તો જોઈ લીધું છે ને. એટલે બાપની આબરૂ કરતા તારે પ્રેમની આબરૂ વધારે વાલી છે એમ જ ને? ચૂપચાપ આ ચૂંદડી ઓઢી લે, નહીં તો મારું માથું વાળીને તારા પગમાં નાખીશ. હું ભોગ લેનાર ભવાની નથી બાપુ. તો પછી રત્ના હારે હથેવાળો કરી બાપની આબરૂ રાખવી પડશે તારે. તો મારે પ્રેમની આબરૂ રાખવી પડશે બાપુ. પ્રેમની આબરૂ રાખવા માટે તું અંધારી રાત ઓઢીને ભાગી જાય એ પહેલા હું તારા ઓરડે સવામણનું તાળું દઈ દઈશ. અને જ્યાં સુધી રત્ના હારે ફેરા ન ફરે ત્યાં સુધી તું આજથી આ ઓરડે નજર કેદ. હાલ કહું છું. અરે હાલ, અરે હાલ, હાલ અંદર. હા, હાલ, હાલ. અને એટલું યાદ રાખજે ગોરલ કે તારા પંડ માથે તું પાનેતર ઓઢીશ તો માત્ર રત્નાના નામનો. લાખા, કાકા, હા, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. શું સમાચાર છે? અરે, ગોરલના લગન રત્ના સાથે પાકા થઈ ગયા આ ત્રીજના. નહીં, હા હા, બાપુએ અહીંયાના 18 નાતના આયરોને ભેગા કર્યા છે. અરે, અમારી બેન તો અમારે માટે કાળજાનો કટકો છે. પણ જો તે એને સાચો પ્રેમ કર્યો હોય ને તો આવી પોપજે. આવી ભોગીશ. ગોરલ, ફાંકી દઈ ભિખારીની પાઘડી. પાઘડી કદી પાનેતર નથી બનતું દીકરી. તો પ્રેમ પણ કદી પલટાતો નથી વીરા આયર. હું મારા દેરનું તમારી દીકરી હારે માગું નાખું છું. અરે આભ અને ધરતીનો ભેદ જાણ્યા વિના માગા નાખવા શું આવ્યા છો આયરાણી? ક્યાં ઊંચી મેળીના મોલે બેસનારી મારી દીકરી ગોરલ અને ક્યાં ભેખ માગતો તારો દેર લાખો? દીકરીના બાપને આટલું અભિમાન સારું નહીં વીરા આયર. હવે તો આ જ આંગણે મારા દેરની જાન લઈને આવીશ. તો પછી એની ચોરીઓ રચાશે સ્મશાનમાં. ના
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ હે મા. શ્રી કૃષ્ણ શરણમ. 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 જય મા. આશીર્વાદ આપો ભાભી. આજ મારી જમણી આંખ ફરકે છે. મને અપશુકનના એધાણ વર્તાય છે. ભાભી, શુકન અપશુકનની વાતો કરશો તો મારા આખા જીવતરની મૂડી લૂંટાઈ જશે. કંકુ ચમકારા કરે લાખો લાખો જાતો માંડવે હે જોને ગોરા દે નારી વેર હે બાંધી ભેટ કટાર રે તાણી તાણી કંકુ પીડ પાત રાખો તલવાર હે જોને માંડવે જાતો વીર નણંદબા,
બહેન કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. સર્વમાંગલ માંગલ્યે નારાયણી નમોસ્તુતે. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ શામ મંગલમ. ईशां हृदयस्थो भगवान् मंगलायतनो हरिः. विद्याबलं देव बलं तदेव लक्ष्मीपदे तेऽङ्घ्रियुगं स्मरामि. शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. हरि ओम. गणानान्त्वा गणपतिगुं हवामहे हवामहे विधीनान्त्वा निधिपतिगुं हवामहे. वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भदम्. नमो स्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाय क्षिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. शुक्लां ब्रह्मविचारसार परमा, शुक्लां ब्रह्मविचारसार परमा. वन्दे तां परमेश्वरीं भगवतीं कुर्यात् सदा मङ्गलम्. पुरस्ताद्विषीमतः सुरजो ગોરલ લાખા હે લાખો ઉપર નજર છે જ રે, નીચે ગોરલ સરખી ઉપર પહેલી. હે જોને પડી લાખણ સિંહ કટાર. राम्याश्चजे तस्माद्यज्ञाः सर्वहुतरे च सामान्यजन्निरे छन्दागुषजन्निरे तस्मात् जाता अजावयः तञ्जग्निं बर्हिः प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन આવી પૂગ્યો મારા રસિયા. હવે મોડું ન કર. જો ગણેશ થાપડા પાસે દીવો બળે છે. બહારથી બ્રાહ્મણનો મંત્ર સંભળાય છે. છઠ ફેરા ફરી લઈએ. હાલ हरि ओम द्यौः शान्तिरन्तरिक्षभुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः तदेव लग्नं सुदिनं तदेव
लक्ष्मीपते तेऽङ्घ्रियुगं स्मरामि हरि ओं मा द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॐ यतो यतः समीहसे ततो नो अभयम् હાલ ગોરલ હાલ જટ હાલ નહીં વાલમ, હાલવું તો ચોરીના 4 ફેરા સુધી હાલી લીધું. હવે તો હૈયેથી હૈયું મેળવીને મોંઘા મેળાપનો લાભ લઈ લે મારા રસિયા. ગોરલ, હવે જો મોડું થશે તો ભાગવું ભારે પડી જશે. મૈયરની માયા છોડી હાલ જટ પ્રેમના માંડવે પગલા માંડીએ. મારી ભાભી તારી વાટ જોતી હશે. નહીં લાખા, શું થયું? ગોરલ, એ ગોરલ, ગોરલ, શું થયું? ગોરલ, ગોરલ, ગોરલ? દેવાદિશંતો તો પછી આ કોણ છે? આ કોણ છે? અરે ભંભા તું નફટ નપાવટ હટ! ગોરલ! ગોરલ! હટ! ગોરલ! બેટા ગોરલ! ગોરલ! ગોરલ કહું છું દરવાજો ખોલ! ગોરલ દરવાજો ખોલ નહીં તો તોડી નાખીશ! લાખા, ભાગી જા લાખા, ભાગી જા. નહીં ગોરલ, હું જઈશ તો તને સાથે લઈને જ જઈશ. ચાલુ. ગોરલ દરવાજો ખોલ! લાખા, જીદ ન કર, સમય બહુ કપરો છે. ગોરલ, જીવશું તોય સાથે, મરશું તોય સાથે. ગોરલ દરવાજો ખોલ કહું છું! નહીં લાખા, ભાગી જા, તને મારા સોગન છે. નહીં ગોરલ, આ કપરા સમયે તું મને તારા સોગંદ આપીને લાચાર ન કર. દરવાજો ખોલ કહું છું! એ ખેલા આમ કેમ કરે છે? અરે, આપણે જીવશું તો ફરી મળીશું. જા. દરવાજો તોડવો પડશે મારે ગોરલ! દરવાજો ખોલ ગોરલ! ગોરલ! આમાંથી કેમ નથી? ગોરલ! બેટા ગોરલ, શું થયું બેટા? બેટા ગોરલ, લાખો ગોરલ, કંઈક તો બોલ બેટા. બોલ બેટા. બેટા ગોરલ, આંખ તો ખોલ બેટા. ગોરલ, આ શું થયું? બેટા બોલ કંઈક. ના દીકરા ના, બેટા બોલ. મારા સમ દીકરા, આંખ ખોલ બેટા.
ગોરલ આંખ ખોલ બેટા, દીકરા આંખ ખોલ. મારા કાળજાના કટકા શું થયું તને બેટા? બોલ બોલ બેટા, બેટા મારી સામે જો બેટા. આતે શું કર્યું દીકરી? કંઈક તો બોલ. આતે શું કર્યું? બાપુ, હા બેટા. બાપુ, જે કાળિયા ઠાકરને ગમ્યું તે આખો અવતાર તમારી આજ્ઞા તો ન ઉઘડી. બસ બસ એક આજ્ઞા ન મારી શકી. જેનું પાનેતર ઓઢવું તો એના જ નામનું ઓઢ્યું. બેન, પાછળ નર બળે હે લાખોમાં લાખેણ છીએ. પડી પટોળે ભાત હાટે પણ ફીટે જ નહીં. પાને તર નો રંગ રે હે
मिटा